હાલો જે વડીલો ઉભા છો બધાને વિનંતી જ્યાં આપણે જગ્યા મળે ના ભાવથી નીચે બેસી જાઓ બાપ. આજનો રામધરી ગામના આંગણે પરમાર પરિવારના આંગણાની માલિકા મા ભગવતીનો જ્યાં નવરંગો માંડવો હોય બાપ. માં ભગવતી ચામુંડા માં મેલડીનો જ્યાં નવરંગો માંડવો હોય માંડવાની માલિપા 9 લાખ લોબડી વાળી બલહાર ભેળિયા વાળી કરોડ દેવ કાટોળી 52 વીર 64 જોગણી હજારો હાથ વળીને ગઈ દેવી દાઢાળીનો માંડવો હોય બાપ. માંડવાની માલિપા કોઈ માતાજી હોનાના રથ લઈને આવ્યા હોય, કોઈ માતાજી રૂપાના રથ લઈને આવ્યા હોય અને કોઈ માતાજી આઈ માં ભગવતી ચામુંડા મારી મેલડીના માંડવાની માલિપા પુષ્પક વિમાન લઈ અને જ્યાં માં ભગવતીના માંડવાની માલિપા જોગણીનો મેળો જામ્યો હોય બાપ. એટલે આયા માના માંડવાની માલિપા ખૂબ આનંદ કરવો, ખૂબ લહેર કરવી. માતાજીના બાનાધારી ભુવાને રમાડવા છે, માતાજીના પરચાની પણ વાતો કરવી છે, બધોય આનંદ કરવો છે આજે. કારણ પરમાર પરિવારનું આંગણું છે એટલા માટે બાપ. કારણ અમારા કવિ તો ના સુધી કે બાપ માં બોલીએ તો મોઢું ભરાઈ જાય, માં બોલીએ તો હૈયો આવવા માંડે, માં બોલીએ તો મારા ને તમારા હૃદયના તાળાને ઉઘાડી નાખે એવી માં ભગવતી ચામુંડા માં મેલડીનો માંડવો છે બાપ. કારણ રાકા થઈ રખડતા ઝારના નોતા જો પણ ચામુંડા માં મેલડી તારી દયાથી અત્યારે ભોગવી છે 56 ભોગ બાપ. એટલે બહુ લાંબી વાતો કરવા નથી જવું. માના નામનો જય જયનો કાર કરી અને પછી આપણે પ્રવીણભાઈ રાવદેવને વિનંતી કરવી એમના શબ્દોનો શરૂઆત કરે બાપ. બહુ જબરું નામ કચ્છ કાઠિયાવાડ ગુજરાત હાલાર બરડો નાખેર દેશ અને વિદેશની માલિપા જેનો ડંકો વાગી રહ્યો છે મિત્રો, એવું જબરું નામ પ્રવીણભાઈ રાવદેવ ધારપીપળા વાળા અહીંયા સ્ટેજ ઉપર બિરાજમાન. એમને એકવાર જોરદાર તાળીના નાથથી વધાવો સાહેબ. તેમજ પરમાર પરિવારના કુળના રાવળદેવને એકવાર જોરદાર તાળીના નાથથી વધાવો. અહીંયા જેની વેણે કાક માં ભગવતી ચામુંડા માં મેલડી વાતો કરતી હોય બાપ, હજારો દુખિયાના દુઃખને ભાંગી અને ભૂકા કરી નાખ્યા છે એવી મારી પરમારની ચામુંડા માં મેલડીનું માંડવો હોય બાપ. તેમજ પરમાર પરિવારના રાખડીબંધ ભુવા સંજયભાઈ અને માતાજીના પઢિયાર અમારે વિપુલભાઈ એમને એકવાર જોરદાર તાળીના હાથથી વધાવવા. ડાક નંબરની દુનિયામાં બહુ આગવું નામ મારા તમારા કાન સુધી સરસ મજાનો અવાજ પહોંચાડી રહ્યું છે એવું માં સાઉ નામલા એમની આખી ટીમને જોરદાર તાળીના હાથથી વધાવો. એ સાહેબ કસકડાના કેમેરાની માલિકા મને તમને બધાને કેદ કરી રહ્યા છે. કસકડાના કેમેરાની માલિકા મને તમને બધાને કેદ કરી રહ્યા છે, ગોતી નથી બહાર કાઢવાના એવા કેમેરા વાળા ભાઈ આજનો માંડવો લાઈવ બતાવી રહ્યા છે મિત્રો. એવા યોગેશ ડિજિટલ સ્ટુડિયોને એકવાર જોરદાર તાળીના નાથથી વધાવો બાપ. વાહ. હવે માં ભગવતીના નામનો એકવાર જય જયનો કાર કરી અને પછી માતાજીના બાના ધારી ભુવાના આપણે રવાડો એટલે થઈ જાય બધાના ભાવથી બે આપું સા. બોલીએ ચામુંડા મહાતકી, મેલડી મહાતકી, ખોડિયાર મહાતકી, બુટ ભવાની મહાતકી, શિકોતર મહાતકી, મોગલ મહાતકી, સોનબાઈ મહાતકી, રૂપલ મહાતકી, મોમાઈ મહાતકી, કુકરિયાળી મહાતકી, સર્વે સુરાપુરા દાદાની, રામદેવ પીર મહારાજની, હનુમાનજી મહારાજની, ભગવાન ભોળિયાનાથની, આ જગ્યા ભોમની. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. આમાં હાલો
ધનરવતી નાગણીએ લેણે નિરીખ્યો આવી વીરા ખેતલા ચાર અન દેવાળું ને વિરાયત શર ઉકલે પણ તેડાવો તેડાવો મારા બોલ્યા આય ના આગેવાન ને એ તો વેદ ને વીરા ખેતલા વાંચવા થાપેન વીરા તમારી થાપના અન ડુંગર જોડે કર્યો વીરાવાસ બનુ ઓલી જહો બા જહો જહો લડતો લડતો આવે રે વીરા લડતો લડતો આવે મારો ખેતર વાળો રાજા મારો ખેતર વાળો રાજા મામા ભલા મળે
જાય અનપાડો માતાજી પડસાને નાય પણ બાંધને ચામુંડા તારી લઈ હાકળે એને ચોટાડી દેજે મારી વિષ ભુજાળી ચામુંડા મારી ભેહો બાંધ્યો તો એક દી ભોય રે એને લોંધો મારી ચામુંડા દે દી નવા હાકળે પણ બાપ આજે પરમાર પરિવારનું આંગણું છે ને એમાં એની ઈષ્ટદેવ માં ભગવતી ચામુંડા જેવી દેવ હોય છે અને અત્યારે માંડવાની માલબા મારી ચામુંડાની હાજરી હોય છે જેને દુનિયાની માલબા માં માટે કઈક કર્યું છે સાહેબ કે જે આલોક છોડી અને પરલોકમાં વ્યા ગયા એને તો હજારો વર્ષ વીતી ગયા પણ હજી એના ગુણગાન આપણે ગાતા હોય એક દી માં ભગવતી ચામુંડા કેવી છે સાહેબ જેને દેવી ભૂમિકા કહેવાય પંચાળની ધીંગી ધરતીની ઉપર સાહેબ પગ મેકો ને એટલે ડુંગરે ડુંગરે દેવ કોઈ પંચાળનો એવો ડુંગર ખાલી નહીં જ્યાં દેવ ન હોય પણ એમાં ભૂખના ડુંગરની વાત કરીએ સાહેબ કે જ્યાં બે મુખેમાં ચામુંડા બેઠી કોઈ એમ કહેતો કે હું માને આમ કરી દઉં માને આમ કરી દઉં માને આપણે કાંઈ ન કરી દઈએ આપણો શ્વાસ હાલે ને એ માની કૃપા છે તો હાલે છે હા કોઈ માણસ એમ કહેતો કે હું મારી મા માટે આ કરી દઉં એ વાત ખોટી છે સાહેબ આપણે એને કાંઈ ન કરી દઈએ કે રાતે સુઈ ગયા પછી સવારે જગાડવા એ તો મારી ચામુંડની મરજી હોય છે મેઘલી રાતનો ગજરો બની ગયો સાહેબ અને ચોટીલાના ડુંગર ઉપરથી મારી બે મુખવાળી ચામુંડાએ મનમાં વિચાર કર્યો કે લાઈવ એ દી ઉગે અને દી હાથ મેં હજારો માણા મારી પાસે માગવા આવે છે ને આજ હું કોઈની પાસે માગવા જાઉં મને ખબર પડે કે મારી માથે માણાનો કેટલો ભરોસો છે કદી ચોટીલાના એ ડુંગરાના પગથિયા ઉતરી અને માં ભગવતી ક્યાં જાય ચોટીલાના દરબારગઢની માલિપા કાઠી દરબાર સોમલા બાપુ ખાતર હોતા હતા ત્યાં જઈ અને રાતના એકના ટકોરે માએ ટકોર કર્યો દરબાર કોણ દરબાર તમારા દરબારગઢનો દરવાજો દેવાઈ જાય પછી અંદર પવન નો આવી શકે આવા સમયે આવા વાતાવરણમાં બીજું કોણ હોય હું ચોટીલાના ડુંગરા ઉપર બે મુખે બેઠેલી માતા ચામુંડા આવી તમારી પાસે હું કઈક માગવા આવી છું માં કહે છે પણ જેના થકી જેને 24 આપેલી સોમલા બાપુ ખાતર ભાંગીને ભૂકો થઈ ગયા કે એ માં મારી આ તારી કૃપાથી આ 24 ને લઈને હું બેઠો છું તમે મારી પાસે માગવા આવો હા બાપ દરરોજ માગે દીકરા ક્યારેક દીકરાની પાસે માગે માં
તેથી દરબારે એટલું બોલ્યા કે મારી 24 જોઈશ તો આપી દઉં, ચોટીલાનું દરબારગઢ જોઈ રજવાડું તો આપી દઉં, મારું લીલું માથું જોઈ તો મારી ચામુંડા તને ઉતારીને આપી દઉં. દરબાર 24 નહીં, ચોટીલાની રાજધાની નહીં, તારું લીલું માથું નહીં. તો દરબાર મને ભૂખ લાગી છે, મારે ચામુંડાને ખાવું છે. આપણે એમ કહીએ ને કે માને આપણે આ ખવારીએ. તેથી દરબારે એટલું બધું માડી કાલનો દી ઉગે ને હવા કળસી ની લાપસી, હવા કળસી કહેતા 72 મણ થાય છે. માં કાલનો દી ઉગે મારા દરબારગઢ માંથી 72 મણની લાપસી કરીને તને ચોટીલાના ડુંગરે જમાડી જાવ. પછી દરબાર લાપસી નહીં તો તમારા હાથે મારે નવચંદ્રા પાડાનો ભોગ જોઈશ, મને ચામુંડાને ચડાવી દે. જોકે હજી આપણે આખી રાત વાતો ને બધું ઘણું કરવું છે, વાતો ને બધા પણ ટૂંકમાં વાત કરું. ચોટીલાની 24 ની માલિપા પોતાનો અશ્વ કહેતા ઘોડીને દોડાવી નવચંદ્રા પાડાને અને માને કીધું કે મારી તને ભોગ ક્યાં આપું? કે હા દરબાર, મારા ચોટીલાના ડુંગરના પેટાળમાં બટુક હનુમાનનું ભોંયરું છે, બટુક હનુમાનના ભોંયરામાં અષાઢી બીજ રાતનો 1 વાગે મને ચામુંડાને ભેહાનો પાડાનો મને ભોગ ચડાવી દે બાપ. અને 9 હાંકળે દોરીને લઈ ગયા. સાહેબ ટૂંકમાં વાત કરું, વાત બહુ મોટી છે. પણ 2 હાથ જોડીને તેથી ચોટીલાના 24 નો ધણી કાઠી દરબાર સોમલા બાપુ ખાતર એટલું કીધું કે લેમાં અત્યારે કીધું મેં તને હાજર કરી દીધું, હવે જમી લે. અને સાહેબ જેને અસુરી માયા કહેવાય એ 9 હાંકળે બાંધેલો પાડો હાંકળું તોડાવીને ભોંયરામાંથી નીકળી ગયો. અને તેથી ચોટીલાના ડુંગર સામે 2 હાથ ઊંચા કરીને કાઠી દરબારે એટલું કીધું માડી દુનિયામાં જે તારું નિમેલું હોય અને જો ભાગીને વ્યૂ જાય તો દુનિયામાં ચામુંડા તને માને કોણ બાપ? તેથી ચોટીલાના ડુંગર ઉપરથી કેબી અવાજ કર્યો કે દરબાર મારી ચામુંડનું હોય જો દુનિયામાં ભાગવા દઉં ને ભલે ભાગે પણ અહીંથી હું મુખ ફાડું અને જો ખરિયા હોતો ખાઈ જાઉં તારી ચામુંડા. મામા મેલડી આવે જેથી મલપતા અને એની ડોકમાં 51 હાર, પણ હરને મારી મેલડી હેઠા મૂકે ન. વાહ વાહ. રાજા હરપાલે ઘોડાને પલાણ્યો અને મારી શક્તિએ પલાણ્યો સિંહને. પણ એક રાજમાં માતાજી તે 20 ગામના તોરણ બાંધ્યા. એ ઓલો દી રે ઉગાડ્યો દી ઘડિયાના પાદરમાં. મારી હાકરિયા ટોડાની દેવી એ મારી ઝાલાવાડના ઝાડવાની દેવી મારી તન મનાવો. પણ બાપ આવી મેઘલી અંધારી રાતે જેને મારી માંડા મંડાળનું ધર્મ કહેવાય એવી મારી આદ્યા શક્તિએ હરપાલ દે મકવાણાને કીધું કે હરપાલ
એ એક રાત પૂરતો બાબરા ભૂતને ખોડો બનાવી દે અને હું શક્તિ સિંહની માથે પ્લાન માંડું. એક રાતમાં જો દી ઉગે અને 2300 ગામનો ધણી બનાવું તો આદિયા શક્તિ બનાવું, આદિયા શક્તિ બનાવું. ઘડીએ દેવું ગાડ્યો સગજમાં, ઘડીએ દેવું ગાડ્યો રે માં, ઘડીએ દેવું ગાડ્યો ગોરી માં. હે રાજા હરપાલની દેવી સગજમાં, રાજા હરપાલની દેવી રે માં, રાજા હરપાલની દેવી ગોરી માં. કંડિયાની કાળી નાગણી તને મનાવું, જોજે મારી પ્રભાતના બોરની દેવી, એ મારી નનામી બાળકી મારી મેલડી.
વાંદણાવાળી મેલડીમાં તરફથી એવા અમારે મનસુખભાઈ જયરામભાઈ પ્રજાપતિ 501 રૂપિયા આપી અને માં ભગવતીના માંડવાને વધાવવા જાદુ આપે જોગમાયા કાયમ માટે લહેર કરાવે બાપ એવી માં ભગવતી જગદંબા મેલડી આવ્યા છે પણ હું કે બાપ એ લીમડો ઝૂલે પવનની લહેરમાં એ લીમડો ઝૂલે પવનની લહેરમાં રે હો હા મારી મેલડીનો લીમડો એ રે હો હા મારી મેલડીનો લીમડો આ લીમડા વાળી આ લીમડા વાળી આ હમણાં મેલડી આવ્યા છે અને માં મેલડીનો માંડવો છે અને માંડવાની માલિપા હું તે બધા ભેગા થઈને બેઠા હોય અને ભુવા દાદા અને અમારા પઢિયાર બે રમતા હોય કઈ મને એક ઘડી યાદ આવે પણ કેવી રીતે ગવાય હો ભુવા પઢિયારની જોડ્યું રે મારી દેવીનો માંડવ નચો રે રામધરી ગામના વતની જો કે અમારા સગા છે વેવાઈ થાય અમારા ધીરુભાઈ દેવ 501 રૂપિયાથી મારી કાળુ બાપાની મેલડીને બધા મારી મેલડી સાસુ આપે છે સૌજીભાઈ કાળુભાઈ વાડીવાળા 501 થી વધામાં મેલડી સાસુ આપે રાજા મેલડી વાહ ભાઈ વાહ 101 થી વધામાં સાસુ આપે એવા તુલસીભાઈ નારાયણભાઈ પ્રજાપતિ 151 રૂપિયા આપીને માં ભગવતીના માંડવાને વધાવવા વિશાલભાઈ સુરેશભાઈ રીબડ 201 થી વધામાં ભગવતી સાસુ આપે કહેજો માં માડી ઊંડો ધરો આઈનો અન તારા તાતણીએ નો આવ્યો ત્યાં જમા જમા પણ માડી રાજપરે ખોડિયાર હજી તારા ઈ રેઠા જમા જમા એ તેદી ખલત રે ધ્રુજાયો દેવ ખોડિયા એવી માં ભગવતી જગદંબા આઈ મારી મામડિયા માતાની ખોડિયાની જ્યારે હાજરી છે બાપ એ જ્યાં આનંદ આવે ને ફૂલને તો ફૂલની પાંખડી નાખીને માને વધાવતા રહેજો ઈથી આનંદ આવે તો કાકા હાકલો પડકારો કરજો ઈથી આનંદ આવે તો થોડી વાર રમી લેજો બાપ મધુભાઈ પંચાસરા સભાડિયા વાળા 201 થી વધામાં માં ભગવતી આવ્યા છે પણ શું કે બાપ લ્યોને માના મૈડા રે કોઈ લ્યોને માના મૈડા એ મારી આય કોડલ ના મૈડા મારી આય કોડલ ના મૈડા જય ખોડા રામ 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 દાદા
રામ દાદા બોલીએ ચામુંડા મહાત કી જય નાગણીએ વિરાટ ને નેણે નિરખો એ તું તો નિવકુલ નાગનો વીરા ભાણે લંકાન ગઢમાં પાદીવો બળે એ મોલ્યો બળે રાજા રાવણ ના જેદી લઈ મેં પણ પેલા નચાવજે એની નારી મનોહરી ને એ પછી પરવર જે મારા આપા લઈ સારે સરસા ચોપડિયું આવી આપા જેદી લઈ ચાર એ એના અક્ષર કોઈ દેવને મારા વીરા ઉકલે નહીં એ પણ આવશે જેદી મારી આયુનો આગેવાન એ જેદી વેદને વાંચવા મારો વીર ખેતલો જહો અતુલભાઈ ગુજરાતી માતાજીના બાણાધારી ભુવા 501 રૂપિયા અપીલમાં ભગવતીના માંડવાને વધાવે હાળીંગપર વાળા રાઘોભાઈ 100 રૂપિયા અપીલમાં ભગવતીના માંડવાને વધાવે બાપ હુદીન મારી ચામુંડા જેદી સુંઢણ મેર હાલો એ માડી હરાવડા ડુંગર ને જેદી હોડમાં લઈ જેને
જેને જેને ભગવતી માથે કઈક ભરવો છે સાહેબ. અમારા કવિ એમ કે સુતી માડી સૂંઠણ મેર, પછી હરાવાળા ડુંગરને હોડમાં લઈ, એટલે કોઈ પ્રશ્ન પૂછવા વાળા એમ કે ચોટીલા ડુંગર જેવો સરાવળો ડુંગર છે તો તેથી તમારી ચામુંડા કેવડી છે. હુતી હુંઠણ મેર હરાવાળા ડુંગરને હોડમાં લઈ, હવે ચોટીલા ડુંગર જેવડો ડુંગર જો માની હોડ માર્યો હોય તો તેથી માં કેવડી હોય છે. કોઈ અમને પ્રશ્ન કરે એટલે અમે એને જવાબ આપીએ કે ભાઈ તેથી અમારી ચામુંડા હતી ને 100 મહિનાની નીંદર લઈને, તેથી આપના કર્યા તા ઓશિકા, એ ઓલા પગ હતા એના લઈ પાતા. એ સાહેબ તેથી અમારી ચામુંડાનું એવડું રૂપ હતું કે આપનું ઓશિકું કર્યું હતું ને એના પગ હતા પાતાળમાં. એ તારો સુંધા મેર નહીં, વિશ્વ આખું મારી ચામુંડાની હોય. જોગણી માં જય ચામુંડમાં જોગણી. ઘોડે વિજા હોળી લે જનતા વીર નહીં ડરતા, હોળી લે જનતા વીર નહીં ડરતા, ડગલા ભરતા ની ગણતા. એ મેદાન મરતા એ પથરા વરતા, નહીં કાયરના કામ કરતા વીર નહીં કાયરના કામ કરતા. સુરવીરને તો જોઈ લે પ્રાણી કાયર થઈને ભાગી સમા. રામ દાદા રામ રામ. જીતુભાઈ લાખાભાઈ પરમાર 201 થી વધારમાં ભગવતી જાજુ આપે. ભાઈ મરે બાપા ભવહારીએ અનબેની મરે બાપા દસ જાય, પણ બાળા બાળા પણ માં જનામાં ઉતરવી આ જાય. એને સારે ઈ દશુના સુરવીર વાવા એવા માં ભગવતી ચામુંડા, માં મેલડીના માંડવાની માલિપા દાદા સુરાપુરાની અહીંયા હાજરી છે સાહેબ.
એ ભાવથી ડાકના તાલે તાળીનો તાલ આવ્યો. દાદાની હાજરી છે એટલા માટે પણ શું કે બાપ એ ભૂલી એ માર્ગ તો દાદા પાછા વાળ દે. ભૂલી એ માર્ગ તો દાદા પાછા વાળ દે. તારા છોર થઈએ મીઠી નજર રાખજે. તારા છોર થઈએ મીઠી નજર રાખજે. છોર થઈએ મીઠી નજર રાખજે. તારા છોર થઈએ મીઠી નજર રાખજે. આ સુરવીર અમૃત આ પરમાર જહો દાદા જહો. હા યફલ વાળા દાદા વાગે છે મૂંગિયા ઢોલ માંડવો નાચો મેદાનમાં. એ વાગે છે મૂંગિયા ઢોલ માંડવો નાચો મેદાનમાં. જય સુરવીર નાચો મેદાનમાં ને રેતી કેરા રણમાં. એ નાચો મેદાનમાં ને રેતી કેરા રણમાં. વાગે છે મૂંગિયા ઢોલ માંડવો નાચો મેદાનમાં. જય સુરવીર ભાલા તલવાર ને જાલાણીઓ વેચાય છે. હે ભાલા તલવાર ને જાલાણીઓ વેચાય છે. જહો પરમારી કે માડી પાણામાં પથારીયું જય ખોડલ અનહુતા ખોડિયાર હક નાય. પણ હવાજ દીપડા ખોડિયાર ગીર માંડણ ક્યું કરે. એ મારા રખો પાન કરજે યારા નવ ઘણની ખોડિયાર. મારી હાથઈ બેનું તમે હમજા એ તારી ભેળો હતો મારી મેરખીઓ ભાઈ પણ ઈ ત્રાંબા વરણા મારી ખોડિયાર તારા તુમલા એ તારા મુખમાં હતા મારી લોઢાના ડા. રૂડો રાજપરા ધામ રે મારી ખોડિયાર માં.
હા જમા જમા જહો ભલા મળી